નમસ્કાર મિત્રો, અત્રે કોડીનાર કે આવાજ યુટ્યુબ ચેનલ મડગામમાં હોય અને મડગામમાં લોકભાગીદારીથી અને અંબુજા ફાઉન્ડેશન દ્વારા એક સરસ મજાની લાઇબ્રેરી બનાવવામાં આવી છે રાધેશ્યામ. તો એ રાધેશ્યામ લાઇબ્રેરીની આપણે મુલાકાત લઈએ અને માનવતા મહેમાનો એનું ઉદ્ઘાટન કરતા હોય, દીપ પ્રજ્વલિત કરતા હોય એ આપણે જોઈએ અને બાળકો કઈ રીતે અભ્યાસ કરી રહ્યા છે એ પણ આપણે જોઈએ. મઠ મુકામે આગેવાન અને યુવાનો દ્વારા જે સરસ મજાની લાઇબ્રેરીનું આ ભગીરથ કાર્ય કરવામાં આવ્યું છે એ માટે હું મઠ ગામના તમામ યુવાનો અને કોમ્પિટિટિવ એક્ઝામની પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને ખાસ સંદેશો આપવા માગું છું કે આવી લાઇબ્રેરી મઠ ગામ નાના એવા ગામમાં જો થતી હોય તો મઠ ગામના બીજા મોટા તમામ ગામોમાં પણ આવી લાઇબ્રેરીનું આયોજન થાય અને યુવાનો શૈક્ષણિક કારકિર્દી પોતાની બનાવી શકે અને પોતાનું ભવિષ્ય ઉજ્જવળ કરી શકે તે માટે આવી લાઇબ્રેરી તાલુકાના તમામ ગામડાઓમાં થાય એવો આ મઠ ગામમાંથી એક સંદેશ પૂરો આ યુવાનો દ્વારા પૂરો પાડવા થાય અને તમામ લોકો આ લાઇબ્રેરી માટે ઉત્સાહિત થાય અને લોકો યુવાનો વાંચન પ્રત્યે અને શિક્ષણ પ્રત્યે જાગૃત થાય તે માટે લાઇબ્રેરી એ ખૂબ જ સારી રીતે આયોજન કર્યું છે. એ મઠ ગામના યુવાનો અને આગેવાનોને હું ખૂબ ખૂબ અભિનંદન. ભારત માતા કી જય. બોલ કૃષ્ણ કનૈયા લાલ કી જય. સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાનું મઠ ગામમાં જે આ લાઇબ્રેરી કરેલી છે એ ખરેખર ધન્યવાદને પાત્ર છે. આ ગામના જે નાનું ગામ છે મેં જોયું આમ તો એમ લાગે કે નાનું ગામ છે, પણ જ્યાં નાના ગામે આ જે વિસ્તાર છે એની દ્રષ્ટિએ જોઈએ તો આપણો વિસ્તાર 50 છે અને એમાંય પણ આ લાઇબ્રેરીનું ઉદ્ઘાટન કરવા પ્રસંગે હું એવું બધાને એક જે વાત કરવાની છે કે આપણે આપણા સમાજને આગળ લઈ આવવાનો છે. અત્યારે મેં જોયું તો વધારે પડતા કોન્સ્ટેબલ અને કર્મચારીની છે, પણ આપણા જે સમાજ છે અને એ સમાજ આઈએસ અને આઈપીએસ અને અધિકારીઓની પણ એમ કે જે પ્રગતિ કરવાની છે એમાં પણ આપણે પ્રગતિ કરવા. આપણો જે સમાજ છે અત્યારે રાજકીય રીતે તો આગળ વધેલો જ છે, પણ આપણા સમાજે અત્યારે જોઈએ તો અધિકારીને મેળવવાના છે, આપણા સમાજે ઉદ્યોગપતિને મેળવવાના છે અને એમાં આપણે આગળ વધવાનું છે અને એમાં આપણે બધા આગળ વધો એવી શુભેચ્છા. વાહ.
બહુ સરસ લાઇબ્રેરીનું કામ શું થયું? બાપ આવી ગયા? હા હા લાઇબ્રેરી છે વિદ્યાર્થીઓમાં પડેલી શક્તિને બહાર કઈ રીતે લાવવી, જીપીએસસી યુપીએસસીના સ્ટેજ સુધી લઈ જવા માટે લાઇબ્રેરી જબરજસ્ત એને પાયાનું કાર્ય કરશે. આવી લાઇબ્રેરી અન્ય સમાજમાં તાલુકે હોય છે. હા આજે સોમનાથ જિલ્લાના વડીનાર તાલુકામાં પહેલી વખત શરૂઆત થઈ એ બદલ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ. વાહ આયોજકને મિત્રો આપે લાઇબ્રેરી જોઈ કેવી લાગી એ મને કોમેન્ટમાં કહેજો. અને ખાસ અહીંયા જે વિદ્યાર્થીઓને જે અભ્યાસ કરાવતા હોય બારિયા સાહેબ, તો બારિયા સાહેબને પણ આપણે મળીએ કે બારિયા સાહેબ શું કહે છે. હા સાહેબ, શું કહેશો તમે લાઇબ્રેરી વિશે? આજે દેવ દિવાળીના પવિત્ર દિવસે અને કોળી સમાજ સમસ્ત કોળી સમાજ કોડીનાર તથા કોડીનાર શૈક્ષિક યુવા સંગઠન દ્વારા વિદ્યાર્થીનો સન્માન સમારંભ કરવામાં આવ્યો. સાથે સાથે અહીંયા મઠ ગામના આગેવાનશ્રીઓ દ્વારા અને યુવાનો દ્વારાની ટીમ દ્વારા જે ખૂબ જ સરસ મજાની એક લાઇબ્રેરીનું આજે જ આ પવિત્ર દિવસે ઓપનિંગ કરવામાં આવ્યું છે. તો હું